જૂનાગઢમાં પર્વતારોહણની તાલીમ પૂર્ણ કર્યા બાદ પરત આવતા લોકો પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો અને 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને સારવાર અપાઈ. વાત એમ છે કે 94 વિદ્યાર્થીઓ અને 9 જેટલા ઇન્સ્ટ્રક્ટરો તાલીમ પૂર્ણ કરીને પરત ફરતા હતા. તે દરમિયાન પાજનાકા પુલ પાસે જોગણિયા ડુંગર પર મધમાખીનું ઝુંડ ઉડ્યું, જેથી અહીંયા અફરાતફરી મચી ગઈ. મધમાખીએ તાલીમાર્થીઓને શરીરના વિવિધ ભાગે ડંખ માર્યા હતા. જો કે હાલ તમામની તબિયત સ્થિર છે, કોઈ જાનહાનિ થઈ નથી. જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા, ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર એટેક કરેલો છે. 94 છોકરા હતા અને 9 ઇન્સ્પેક્ટર હતા. ઇન્સ્પેક્ટર 3-4 છે અને બીજા છોકરા 10 કા 25 હશે. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. તમામ સારવાર ગુણવત્તાસભર આપવામાં આવેલ છે.